ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થયું અને આ બજેટમાં ફરી એક વખત એ પ્રોજેક્ટ ઉપર કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને એ પ્રોજેક્ટ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર જ રહ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલો પણ ઉઠાવ્યા હતા. ત્યારે આ પ્રોજેક્ટ કેમ વિવાદિત છે અને શા માટે તેની પાછળ જે કરોડો રૂપિયા છે તે ફાળવવામાં આવે છે તેની વિગતે ચર્ચા કરવા માટે આપણી સાથે ગોંડલથી સામાજિક આગેવાન રાજુભાઈ સખિયા જોડાયા છે. સીધી જ તેમની સાથે આપણે વાતચીત કરીશું અને જે આ મુદ્દો છે કેમ વિવાદિત રહ્યો છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. રાજુભાઈ, આ વખતે ફરી એકવાર ગુજરાત વિધાનસભામાં બજેટમાં જે પ્રોજેક્ટ છે કલ્પસર યોજનાનો એની પાછળ કરોડો રૂપિયાની ફાળવણી થઈ છે. પહેલા તો આ જે પ્રોજેક્ટ છે એ કેમ વિવાદિત રહ્યો છે અને એને લઈને ગોપાલ ઇટાલિયાએ કેમ સવાલો ઉઠાવ્યા છે? બિલકુલ, નમસ્કાર આપને અને આપણા સૌ દર્શક મિત્રોને. આ બાબતે વાત કરું તો આપણું દુર્ભાગ્ય કહેવાય કે આટલા વર્ષની અંદર 90ના દાયકા પછી આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો ત્યારથી માંડીને અત્યાર સુધી વિપક્ષે કોઈ ધારદાર આ બાબતે પોતાનો પ્રશ્ન ઉત્પન્ન કર્યો નથી કે વિરોધ પ્રદર્શન કર્યું નથી. અને આપણા અહોભાગ્ય સૌરાષ્ટ્રની ધરાના ઈ કહેવાય કે પહેલી વખત વિધાનસભાના કોઈ સભ્યએ આ બાબતનો સ્પષ્ટ વિરોધ દાખ્યો છે. ખરેખર કલ્પસર પરિયોજનાને સમજવા માટે એક કલ્પનાના સરોવરની ઇતિહાસને આપણે સમજવો પડે. દાખલા તરીકે હું કહું, સમજી લ્યો કે જે ધરાની અંદર આ પ્રોજેક્ટ થવાનો છે ઈ ધરાના પ્રજા વાત્સલ્ય એવા રાજા કૃષ્ણકુમારસિંહજીની કલ્પનાનું આ સરોવર છે. ખંભાતના અખાતની અંદર ઘોઘાથી આસોડ સુધીનો 24 કિલોમીટરનું જે અંતર છે એની અંદર આપણા ગુજરાતની ધરાની 12 નદીઓ, જે મોટી મહી, કાળુભાર, ઘોઘાઓ જેવી 12 નદીઓ છે, તેનું પાણી છે ઈ ખારા સમંદરમાં ભળી જાય છે. એમને રોકી અને ત્યાં મીઠું સરોવર, એટલે કેવડું મીઠું સરોવર કે 200 ચોરસ કિલોમીટરનું, એટલે કે સરદાર સરોવર ડેમ થી 4 ગણું મોટું સરોવર બનાવવાનો આ પ્રોજેક્ટ, આ એક કલ્પનાનું એક સરોવર છે. અને આ કલ્પનાના સરોવરની સર્વપ્રથમ કૃષ્ણકુમારસિંહજીએ નેમ રાખેલી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ આ કલ્પનાના સરોવરને સમજ્યા હતા. એમને નહેરુજીને પણ આ વસ્તુ કીધેલી હતી. નહેરુજી આ કલ્પનાના સરોવર વિશે કામ કરેલું છે. ત્યારબાદ સર્વપ્રથમ આપણા ગુજરાતના 1961માં પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતા આવ્યા. તેમને પણ આ પ્રોજેક્ટ બાબતે ત્યાં સ્થળ ઉપર જઈને ત્યાં આ પ્રોજેક્ટને સમજ્યો છે અને આ પ્રોજેક્ટ બાબતનું ખાતમુહૂર્ત, જેને આપણે કહીએ છીએ તેવું ખાતમુહૂર્ત પણ કર્યું છે. ત્યારબાદ ગુજરાતના સપૂતો, જે ધારાસભ્ય અને મુખ્યમંત્રી રહી ગયેલા તેવા, વાત કરું તો સુરેશભાઈ મહેતા અને કેશુબાપા, બંને આ પ્રોજેક્ટમાં પોતાના સમયનો ઉચિતમાં ઉચિત ઉપયોગ કર્યો છે. અને કેશુબાપાના સમયની અંદર આ પ્રોજેક્ટ છે એ બનાવવાનો જે પ્લાન, જેને કહેવામાં આવે, આપણે એ પ્લાન બનાવવામાં આવ્યો છે. નેધરલેન્ડની અંદર આવો એક પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી અને તજજ્ઞો એવા, હાલ તો આપણી વચ્ચે 2 વ્યક્તિઓ હયાત છે આ કલ્પસર પર જેને કામ કર્યું છે અને જેઓ આ કલ્પસરને સમજે છે તેવા, એક જેને ડોક્ટર આપણે અનિલ કાણે સાહેબ છે. તેઓ કાણે સાહેબે આખા પ્રોજેક્ટની અંદર તમામ રિપોર્ટોથી લઈ અને બધી કામગીરી કરેલી છે. કાણે સાહેબની ડિગ્રી હું તમને ગણાવું તો કદાચ આપણો સમય ટૂંકો પડે એવડી ડિગ્રી, એવડા અભ્યાસુ વ્યક્તિ છે. બીજા કલ્પસરની બાબતમાં કામ કરવામાં આપણે ન ભૂલી શકીએ એવા વિનુબાપા ગાંધી, જે ભાવનગરના નિવાસી છે, તેમને પણ આની અંદર ખૂબ કામ કરેલું છે. હવે કલ્પસરની પરિયોજના 24 કિલોમીટરનો બંધ બાંધવાની પરિયોજના છે, જેથી 12 નદીઓનું પાણી ખારા સમંદરમાં ભળતું અટકે અને સૌરાષ્ટ્રની ધરાને, જે 12 થી 14 જિલ્લાઓને અસર કરે તેવી ધરાને, સમંદરના કાંઠે ને કાંઠે છે માણિયા મિયાણા સુધી આ મુખ્ય નહેરને લંબાવવામાં આવે. જેનાથી ફાયદો શું થાય કે ભાઈ, ખારા સમુદ્રનું પાણી પેલી પાર રહીએ, મીઠું પાણી આ બાજુ રહીએ. એટલા માટે અત્યારે આપણો જે સૌરાષ્ટ્રની ધરાનો જે ભૌગોલિક સ્થિતિ જે છે ને,
એ એવી છે કે રકાબી જે હોય ને આપણે ચાની પ્લેટના ઊંધા આકાર જેવી છે કે આપણે જે પાણી છે એ દિન પ્રતિદિન ઊંડાણથી ખેંચતા જાય છે. સમંદરનું પાણી પ્રતિવર્ષ તજજ્ઞોના કહેવા પ્રમાણે 10 કિલોમીટર અંદર પ્રવર્તું આવે છે. તો એને ઈ એક અટકી જાય. પછી કલ્પસરની પરિયોજનાથી પેટા નહેરો દ્વારા સૌરાષ્ટ્રની 12,000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી 12 માસ મળી રહે, પશુપાલન થાય, વધારાની જગ્યાઓની અંદર પાણીના ભેજ અને પાણીના આવન જાવનના કારણે ઘાસચારો ઉત્પન્ન થાય, જેથી પશુપાલનની વૃદ્ધિ થાય. અને આપને પશુપાલનના કારણે જો તમે 2 દિવસ પહેલા જોયું નકલી દૂધ અમારા ગુજરાતની સૌરાષ્ટ્રની અંદર પકડાણું, આવા નકલી વસ્તુઓને આપણે અપનાવી ન પડે એવો પ્રોજેક્ટ ઉત્પન્ન થાય. બીજું વિશેષ તમને કહું કે ખાલી આ એક નર્મદા ના કે ડેમની જેમ એક ખાલી ડેમ નથી, આ ઘોઘાથી આસોટ 24 કિલોમીટરનો પુલ છે, જેને ભાવનગરથી સુરતને માત્ર 200 કિલોમીટરનું જ અંતર રહે છે. એટલે સર્વપ્રથમ એ અંતર ઘટે છે, રેલવે ટ્રેક બેસે છે. એ સિવાય આ પ્રોજેક્ટની અંદર પ્રથમથી જ વાત કરું કે આ પ્રોજેક્ટની અંદર આપણે એક મોટું જેને કહેવાય ને કે આપણે પોર્ટ, જે કંડલામાં ને મુન્દ્રાની અંદર છે ને એવું પોર્ટ બંદર બને. હવે એ બંદરની વિશેષતા તમને હું કહું તો અત્યારે આપણે કંડલા અને મુન્દ્રાની અંદર જહાજ આવે ને એટલે અમુક સમય ભરતી અને ઓટ આવે ને ત્યાં સુધી એની રાહ જોવી પડતી હોય છે. પાણીનો ડ્રાફ્ટ જેને કહેવાય ને, ડ્રાફ્ટ ન હોય ને કમસે કમ 8 મીટરનો ડ્રાફ્ટ જોઈ સમંદરને કાંઠા સુધી આવવામાં. એટલે એ ડ્રાફ્ટ છે એ ન હોવાના કારણે જહાજ વેઇટિંગમાં રહેતું હોય છે. અહીંયા કાયમીને માટે 12 મીટરથી વધુનો ડ્રાફ્ટ રહે છે. બંદર વિકસિત થાય એવી આખી યોજના છે. બીજું એમાં વિશેષ તમને કહું કે આપણા ધીરુભાઈ અંબાણીએ એની અંદર એક વધારાની મહોર મારેલી છે આ પ્રોજેક્ટની અંદર. ખાસ કહેવાનો ભાવાર્થ એટલા માટે છે કે એ આપણા માટે શું કામની છે. જે આપણું કાચું ઓઇલ ને તેલ આવે છે, ડીઝલ જેને આપણે કહીએ છીએ, એ જહાજમાં ભરાઈને આવે ને એટલે જહાજનાથી ખાલી કરાતું હોય ને ત્યારે જહાજની અંદર પાણી ભરાવવું પડતું હોય છે, જેથી આમ જહાજનું બેલેન્સ ડગે નહીં. અત્યારે હાલ ખારું પાણી ભરાય છે, પરંતુ આ સમંદર કલ્પસર પરિયોજના થાય ને એટલે એની અંદર મીઠું પાણી ભરાય ને તો પર વર્ષે ઈ સમયનો આંકડો છે, પર વર્ષે જે 2000 પહેલાની વાત કરું છું, પર વર્ષે 1200 કરોડ રૂપિયા ગુજરાત સરકારની તિજોરીમાંથી આવતા હતા. બીજું કે આ પરિયોજના થવાથી એક મહત્વની બાબત તમને કહું કે 550 મેગાવોલ્ટ વીજળી ઉત્પન્ન થાય ટર્બાઇન પંપથી. કે દાખલા તરીકે પાણી આવે એટલે ટર્બાઇન પંપ ફરે અને જાય ત્યાં પણ ફરે, જેથી 550 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. જે વીજળી આપણે ગુજરાત સરકારને પર્યાપ્ત છે એના કરતાં પણ વધારે, જરૂરિયાત કરતાં પણ વધારે ઉત્પન્ન થાય આ પ્રોજેક્ટની અંદર. બીજું તમને કહું કે આ પ્રોજેક્ટ આખો વેપારીકરણથી થાય છે. ટોલ નાકાથી અને રેલવે ટ્રેકથી બંધાય છે, પુલ થાય છે. ત્યારબાદ જે બંદર આપણે વિકસિત થાય છે, એ બંદરના જે ત્યાં સમજીને આપણે આપણી ભાતીગળ સંસ્કૃતિની ચર્ચા હું તમને કરું તો આપણે એમ કહીએ કે પોર્ટ ઉપર લીઝ આપી દીધી. એ લીઝ જે હોય એ લોકો વેચાતી લીઝ લે ને એટલે એ બંદરની લીઝનું આખું કામ છે એ વેપારીકરણથી થાય છે. એમાં સરકારની કે પ્રજાની કોઈ પૈસાની આવશ્યકતા નથી. બીજું તમને કહું કે ઈ આખો પ્રોજેક્ટ રહ્યો ને એની અંદર વધારાનું તમને કહું કે મીઠા પાણીનો મત્સ્યત ઉદ્યોગ થાય છે. મીઠા પાણીનો 200 ચોરસ કિલોમીટરનો મત્સ્યત ઉદ્યોગ થાય છે. એથી ઉપરાંતનું તમને હું કહું તો ખંભાતના અખાતમાં આપણે રાજકોટથી અમદાવાદ જતા હોય તો આશરે 20 કિલોમીટર જેવા અંતરની અંદર સૂકું તણખલું પણ ન ઉગેલું હોય એવી એક ખાડી આવે જે સામખિયાળી સુધીની હોય છે. એ ખાડી 120 હેક્ટર જમીનની છે, જેની અંદર ખારા સમંદરના ઠેલના કારણે એક તણખલું પણ ઉગતું નથી. ઈ જમીન નવસાધ્ય થાય, જે જંત્રીના ભાવથી એને આપવામાં આવે ને
તો આ કલ્પસરની જે આપણી આખી નહેરની કામગીરી છે ને ઈ એની અંદરથી આખી ઉત્પન્ન થાય છે. એટલે આખો પ્રોજેક્ટ વેપારીકરણથી અને એવી સુવ્યવસ્થિત રીતે થાય છે કે સૌરાષ્ટ્રની ધરાને એમ કયો ને કે સોનાનો સૂરજ ઉગે એવી આ આખી યોજના છે. કારણ કે આ યોજના થવાથી મીઠું પાણી 12,000 હેક્ટર જમીનમાં ફરી વળે ને, એટલે અગાઉની જેમ 70ના દાયકા પહેલા જેમ આપણું સૌરાષ્ટ્રનું અન્ન 70 દેશો લેવા માટે લાઈનમાં ઊભા હતા, જે આજે આપણા અન્નને અડવા તૈયાર નથી. કારણ પેસ્ટિસાઇડ, રાસાયણિક ઈ એટલી હદે જમીનની અંદર આવી ગયું છે કે એ અન્ન છે એ લોકો ખાવાને માન્યતા આપતા નથી. પરંતુ પશુપાલન થાય એટલે રાસાયણિક ની જગ્યાએ જૈવિક પદ્ધતિ અપનાવાય, ઓર્ગેનિક પદ્ધતિ અપનાવાય અને મીઠું પાણી આવવાથી જમીનની અંદર છાર છે એ નીચે બેસી જાય અને સારી ફળદ્રુપ જમીન થાય અને એની અંદર અન્ન પાકે. એ બીજા દેશો આપણી પાસેથી લઈ જાય એટલે ખેતી અને ખેડૂત બંને સમૃદ્ધ થાય. સરકારની તિજોરીમાં કાયમીને માટે માત્ર પાણીની આવક પણ અત્યારના હિસાબે 25,000 કરોડ જેવી 2,500 કરોડ જેવી સરકારી તિજોરીમાં કાયમીને માટે આવે. એ સમયના આંકડાના ડબલ કરો તો એવી સરસ મજાની યોજના છે. આ યોજનાની અંદર સમગ્ર પ્રોજેક્ટના જે રિપોર્ટ છે, ટેસ્ટિંગ છે, બધું બનેલું છે, બધું કમ્પ્લીટ છે. પ્રોજેક્ટ કેવી રીતે બનાવવાનો છે એનો મેપ પણ તૈયાર છે. એથી વિશેષ તમને કહું તો આ પ્રોજેક્ટ બનાવવાથી પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. 200 ચોરસ કિલોમીટરમાં આજે જેટલું ખારું પાણી ભરેલું છે એટલું જ મીઠું પાણી આપણે રોકવાનું છે. બીજું એથી વિશેષ તમને કહું કે આ પરિયોજના બનાવવામાં ગુજરાત સરકારની જ જમીનની જરૂર છે. કોઈ અન્ય રાજ્યની જમીનનો કોઈ હદ વિસ્તાર આવતો નથી. એટલે કે આપણે સરદાર સરોવરમાં પેલું જે ડેમ બાંધવામાં જે વિવાદ થયા હતા એવા કોઈ અડચણરૂપી કાર્ય આ પ્રોજેક્ટ કરવાથી થતા નથી. બીજું આ જમીનની આ પ્રોજેક્ટ થવાથી કોઈ એટલી હદે જમીન પણ સંપાદન નથી થવાની. આ પ્રકારનો આ પ્રોજેક્ટ છે. કેશુબાપાએ આ પ્રોજેક્ટની અંદર ખૂબ મોટું કામ કરેલું છે. પ્રોજેક્ટ આજ સુધી ખેડૂતો જેનો ઉદ્ધાર થવાનો છે એ લોકો આ પ્રોજેક્ટને સમજી નથી શક્યા. એટલે કદાચ આજે વર્ષોથી દર વર્ષે બજેટની અંદર આ કલ્પસરના નામે પૈસા ઉધારવામાં આવે છે. એમાં ગોપાલભાઈની વાત સાથે હું સહમત છું. અને હજારો કરોડો રૂપિયા તમે હિસાબ ન માંડી શકો તેટલા રૂપિયા આની અંદર ખર્ચ થઈ ગયા છે. કલ્પસરનો આયોગ છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. પહેલા એની વડોદરાની અંદર ઓફિસ હતી, હવે એ લોકો ગાંધીનગરમાં લઈ ગયા છે. આ કલ્પસર યોજના છે એ એમ સમજો ને કે સૌરાષ્ટ્રની ધરાનું અસ્તિત્વ છે, પરંતુ આ નથી થતી એના ઘણા બધા કારણો છે. એ કારણો શું રાજુભાઈ? જેમ કે આપણે વાત કરી કે આટલા લાંબા સમયથી આ યોજના માટે કામ થઈ રહ્યું છે, દાયકાઓ વીતી ગયા, બજેટ આવી રહ્યું છે, તો આ યોજના હજી સુધી શરૂ કેમ નહીં થઈ? એનું કામ કેટલે પહોંચ્યું છે હજી? બિલકુલ એનું કામ માત્ર કાગળો ઉપર જ છે. એનું કામ એટલા માટે કદાચ આજ સુધી થઈ નથી શક્યું કે એની અંદર મેં તમને પહેલા કીધું એમ વિપક્ષ છે એ નિષ્ફળ રહેલો છે. બીજું આ યોજના નથી થતું એનું કારણ કે આ સૌરાષ્ટ્રની ધરતીની ઉપર જો આ યોજના આપવામાં આવે તો રોગ મુક્ત શરીર અને વિષ મુક્ત અન્ન અહીંયાની ધરામાં એટલે કે સૌરાષ્ટ્રની 12,000 હેક્ટર જમીનની અંદર ઉત્પન્ન થાય, જે અમુક વર્ગ ઈચ્છતો નથી. બીજું કે અત્યારે આ પ્રોજેક્ટની અંદર જ્યાંથી આયોગ બન્યો છે ત્યારથી એમડી તરીકે માનો કે સૌરાષ્ટ્રની બહારના અને ઉત્તર ગુજરાતના વધારે, મધ્ય ગુજરાતના ઓછા, ઉત્તર ગુજરાતના વધારે એમડી રહ્યા છે, જેઓ પ્રાંતનો વાદ કરે છે, જે ધરોહરનો વાદ આપણે કહી શકીએ કે એવું ઈચ્છે છે કે સૌરાષ્ટ્રની ધરાને આટલી સમૃદ્ધ કરવી એ હિતાવહક નથી. એવા કારણોસર આ પ્રોજેક્ટ લેટ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ લેટ કરવા પાછળ કોઈ પ્રકારનું કારણ નથી. કારણ કે આ પહેલા વખત સમજવાની જરૂર છે કે આ પ્રોજેક્ટમાં સરકારની માત્ર ઈચ્છા શક્તિની જ જરૂર છે. આજે કલ્પસર ડેવલપમેન્ટ ઓથોરિટી સમિતિનું નિર્માણ કરવામાં આવે
કલ્પસર પ્રોજેક્ટની અંદર જે લોકોએ પોતાના જીવનનો કિંમતી સમયનો યોગદાન આપેલું છે અને પ્રોજેક્ટ સક્સેસફુલ કરેલો છે એવા લોકોને સમિતિના સભ્યો બનાવવામાં આવે અને રાજ્ય સરકારના ડાયરેક્શનથી આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે તો રાજ્ય સરકારની તિજોરીમાંથી ₹1 પણ નાખવાનો નથી. આજે પણ જે કરાર થયેલા છે, MOU થયેલા છે, એ લોકો આજે ટોલ વાળા પણ ટોલની જગ્યા માટે ઈ પૈસા રોકવા તૈયાર છે. રેલવે ટ્રેક પણ તૈયાર છે, મત્સ્ય ઉદ્યોગ વાળા પણ તૈયાર છે, પછી આ બંદર વાળા પણ તૈયાર છે. અને નવસાધ્ય જમીન થાય એટલે આપ સમજી શકો જયંતભાઈ કે ઈ ધરા જે છે 1,20,000 હેક્ટર ધરા, જ્યાં એવું ધાન પાકે છે કે જેને એક વખત વાવી આવવાનું હોય છે અને પછી લેવા જવાનું હોય છે, એવી જગ્યા ઈ છે. ઈ જગ્યા નવસાધ્ય થાય અને જંત્રીના ભાવે વેચાય તો એને લેવા માટે લાઈનમાં ખેડૂતો ઉભા રહીએ. આ પ્રોજેક્ટ માટે માત્ર ને માત્ર હું એક ખેડૂતના દીકરા તરીકે કહું છું, આપના માધ્યમથી તમામ ખેડૂતને વિનંતી કરું છું કે પ્રત્યેક ખેડૂતના દીકરાએ, પ્રત્યેક જાહેર નાગરિકે, જરૂરિયાતમંદ તમામ લોકોએ આ પ્રોજેક્ટને સમજવો જોઈએ, આ પ્રોજેક્ટ માટે સંઘર્ષ કરવો જોઈએ, આ પ્રોજેક્ટની માંગ ઉઠાવવી જોઈએ. વિશેષ તમને હું કહું કે આ પ્રોજેક્ટ માત્ર ખેડૂને ફાયદો થાય કે એવું કાંઈ નથી. આ પ્રોજેક્ટ થવાથી સૌથી પહેલા તો મેં તમને કીધું કે રોગમુક્ત શરીર, વિષમુક્ત અન્ન, એ મહત્વની બાબત છે. જો આપણી અંદર કોઈ પ્રકારના શરીરની અંદર રોગો ન હોય અને સાત્વિક અને શુદ્ધતામાં આપણે જીવન જીવતા હોય તો સ્વાભાવિકપણે આપણી આવનારી ફસલ અને નસલ બે સમૃદ્ધિના શિખરો સર કરે. અભ્યાસના સ્તરો જે છે એ આપણા ઊંચા આવે, કારણ કે આ બધી આપણે સમજી શકીએ કે ભાઈ અન્ન જે છે એ વિષમુક્ત થવાના કારણે ઘણી બધી સમસ્યાઓ આજની નવી જનરેશનની અંદર છે, જેનો હલ થાય. આ પ્રોજેક્ટની અંદર 4.5 લાખથી વધારે લોકોને રોજગારી પણ મળવા પાત્ર છે. હવે તો સમજો કે એથી વિશેષ આપણે 4.5 લાખ તો હું તમને ખાલી કેનાલ ઉપરના અધિકારીઓની વાત કરું છું, પરંતુ જે પોર્ટ બને, મત્સ્ય ઉદ્યોગ થાય, ટર્બાઇન પંપથી વીજળી ઉત્પન્ન થાય, પછી ટોલ ટેક્સ, પછી આપણે રેલવે ટ્રેક, આ બધી વસ્તુ બને તો સ્વાભાવિકપણે ઘણો બધો ગુજરાતની જનતાને અને ગુજરાતની સરકારને ફાયદો થાય એવું છે. એવો આ પ્રોજેક્ટ છે અને એવો આ પ્રોજેક્ટ અનિવાર્ય છે કરવો. અને એમાં જો આટલું બજેટ 1700 કરોડ સમથિંગ મેં સાંભળ્યું તમારા ચેનલમાં ફેજાનભાઈ, 1700 કરોડ રૂપિયા. હું તમને કહું કે મેં કેશુબાબા સાથે આ યોજના સાથે ફેસ ટુ ફેસ બેસીને ચર્ચા કરી છે, ત્યારે બાપા અને કાણે સાહેબ બંને સાથે એવું કીધેલું છે કે આ અમે જયારે યોજનાનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો ને ત્યારે 4,500 કરોડ રૂપિયાની અંદર આ પ્રોજેક્ટ નિર્માણ થવાને પાત્ર હતો. 450 કરોડ, 4,500 કરોડ, એની જગ્યાએ 1700 કરોડ તો એક વર્ષનું બજેટ છે. તમે જુઓ, આજે 26 વર્ષથી આ દર વર્ષે એનું બજેટ બહાર પડતું હોય. 2000ની સાલ 1999 ની અંદર આયોગનું નિર્માણ થયું ત્યારથી પ્રોજેક્ટ માટે બજેટ ફળવાતું હોય ને આજે 1700 કરોડે પહોંચ્યું છે. તો 1700 કરોડ સમથિંગ વર્ષે થતું હોય તો આજે જે પ્રોજેક્ટ બનવાનો હતો એના કરતા તો 20 ગણી રકમ ક્યાં જતી રહી આપણે સમજી શકીએ. પણ રાજુભાઈ, દર વર્ષે આ બજેટ ફાળવવામાં આવે છે તો પછી એ બજેટનું થાય છે શું, ક્યાં વપરાય છે, એની કોઈ તપાસ કે એના કોઈ આંકડા સામે નથી આવતા? બિલકુલ, આરટીઆઈ કરવાથી કલ્પસરની બાબતમાં પ્રોજેક્ટ અમલવારીમાં છે. પ્રોજેક્ટના અમુક રિપોર્ટો આવવા બાકી છે, પણ ખરેખર આવી કોઈ વસ્તુ બાકી નથી. આ પ્રોજેક્ટ આખો ડોક્ટર અનિલ કાણે સાહેબે એની ટીમે, જેમાં 5 વ્યક્તિઓ અત્યારે આપણી વચ્ચે નથી, કાણે સાહેબે આ લાસ્ટ પ્રોજેક્ટો જે આવ્યા છે, જે બાકી હતા એના રિપોર્ટો, એ બધા આવ્યા છે, એ બધા સરકારને સબમિટ કરી દીધેલા છે. પણ એવો તો અમે અનિલ કાણે સાહેબ દાયકાઓથી જે રિપોર્ટ જ ના આવે એનો કોઈ રિપોર્ટ બાકી નથી. મેં તમને કીધું ને કે ભાઈ જો આ પહેલા નંબરમાં તો આપણા ગુજરાતની ધરા છે, એટલે આપણે કોઈ બીજા રાજ્યની એનઓસી ની જરૂર નથી. ત્રીજું કે જે પાણી
આપણે હાલ ખારા સમંદરમાં જેટલું ખારું ભરેલું છે એટલું જ મીઠું ભરવાનું છે જયંતભાઈ. એટલે કોઈ પ્રાકૃતિક રિપોર્ટની જરૂર નથી. માત્ર ને માત્ર સિવિલ કન્સ્ટ્રક્શન, જે સિવિલ કન્સ્ટ્રક્શનની બાબત આવે છે એ રિપોર્ટોમાં નેધરલેન્ડ સરકારે બનાવેલા પુલ અને આપણા પુલની બેયની ઈ કાંઈક 26 કિલોમીટર લાંબો છે અને આપણે 24 કરવાનો છે. આખો પ્રોજેક્ટ ને બનેલો જ છે નેધરલેન્ડની અંદર, અને ઈ પ્રોજેક્ટની કોપી આપણે ગુજરાતની અંદર લાવ્યા છીએ, અને એના રિપોર્ટો અને એનો જે આખો જે નિર્માણની જે પદ્ધતિ છે એ પદ્ધતિ મુજબ આપણા રિપોર્ટ છે એ બધા કમ્પ્લીટ થઈ ગયેલા પડ્યા છે ગુજરાત સરકાર પાસે. પણ રાજુભાઈ, તમે કીધું કે સત્તા પક્ષ નથી ઈચ્છતી, તો આ જે દાયકાઓથી આ પ્રોજેક્ટ તો બહુ લાંબો સમય થઈ ગયો. ત્યારે જે સત્તામાં હતા અત્યારે વિપક્ષમાં છે, અને અત્યારે જે વિપક્ષમાં છે ત્યારે સત્તામાં હતા, તો આમ તો બંનેની સરકાર આવીને ગઈ. આ જે પ્રોજેક્ટની અમલવારીને જે વાત ચાલી રહી છે, તો આની અંદર અત્યારે પણ વિપક્ષ પણ સવાલ નથી ઉઠાવતી. તો શું કારણ છે આનું? બિલકુલ બિલકુલ, હું તમને કહું કે વિપક્ષ પોતાની ફરજમાં નિષ્ફળ રહ્યું છે ઈ આપણે સ્પષ્ટપણે કહેવું જ પડશે. પરંતુ સત્તામાં નથી રહ્યા. સત્તામાં તો એ લોકો રહ્યા છે. કલ્પસરનું સાચું કામ, પ્રગતિશીલ જે કામ કરવામાં આવ્યું છે ને, એ બાપાની સરકારમાં કરવામાં આવ્યું છે. આખો પ્રોજેક્ટ અને પ્રોજેક્ટને લઈને જે MOU બધા થયા છે એ કેશુબાપાની સરકારમાં થયા છે. એટલે કેશુબાપાની સરકાર પછી વિપક્ષ, હાલનો વિપક્ષ સત્તા ઉપર નથી આવેલો, પણ વિપક્ષ છે એ પોતાની ફરજમાં તો નિષ્ફળ રહ્યો જ છે. પણ જ્યારે એટલા માટે રાજુભાઈ, જ્યારે ચૂંટણી હોય છે ત્યારે આ કલ્પસરનો મુદ્દો નેતાઓના મોઢે આવે છે ખરી? કેમ કે જ્યારે પણ નેતાઓના પ્રચાર ને બધું થતું હોય છે ત્યારે યોજનાઓની તો બહુ મોટી મોટી વાતો થતી હોય છે, પણ ગ્રાઉન્ડની રિયાલિટી કંઈક અલગ હોય છે. બિલકુલ, જો હું તમને કહું કે કલ્પસર બાબતે સૌથી પહેલા મેં તમને કીધું કે ખેડૂતોને કલ્પસરની આખી ખબર નથી, એટલે કલ્પસર બાબતે કોઈ મત માગવા આવેલ વ્યક્તિ સાથે ચર્ચા નથી કરતું. એક. બીજું કે કોઈ વ્યક્તિ કલ્પસરની બાબત વાત કરે તો એને દબાવી દેવામાં આવે. એક્ઝામ્પલના રૂપમાં હું તમને કહું કે હાર્દિક જ્યારે ઓમાંથી છૂટ્યો આપણે જેલમાંથી, પછી એમને એક કાર્યક્રમ કર્યો ખોડલધામ જવાનો અને ઉમિયાધામ જવાનો. ત્યારે ખોડલધામ મને એ મળ્યો. હું એનાથી ભયંકર નારાજ હતો, એટલા માટે કે નટુ ગાંડા ને ઉપર જે પેલી હિંસાનો પ્રયાસ કર્યો હતો ને, એટલે હું એનાથી નારાજ હતો. ત્યારે મેં મારા એ વિચારની દ્રષ્ટિકોણ મુજબ મેં એક સંદેશ ન્યૂઝમાં એક પ્રેસ નોટ આપી હતી કે ભાઈ આવો સમાજનો નેતા ન હોઈ શકે કે જે હિંસાને પ્રાધાન્ય આપતો હોય. એ માણસે મને એવું કીધું કે રાજુભાઈ, જે હોય તે આપણે પૂરું કરવું છે. એટલે મેં એને એવું કીધું કે હવેથી આપણે જો ખરેખર હિત ઈચ્છતા જ હોય આપણા રાજ્યનું, તો આપણે આ કલ્પસર બાબતે ચર્ચા કરવી જોઈએ. એ છોકરો આજ તો ધારાસભ્ય છે, પરંતુ મારા માટે છોકરો એટલા માટે છે કે એને અનામત આંદોલન થી લઈને એને આંગળી ચાલીને લઈ જવાનું કામ જ મારું કરેલું હતું. એટલે ઈ વ્યક્તિ સુરતની સભામાં કલ્પસર બાબતે બોલેલો છે, અને કલ્પસર બાબતે બોલ્યા પછી એને ચૂપ કરાવવામાં આવ્યો છે. એમાં ભાજપ અને કોંગ્રેસ બંને સાથે હોય તો આપણે ના ન કહી શકીએ, કારણ કે એને ચૂપ કરાવીને સીધો કોંગ્રેસ પાર્ટીમાં સામેલ કરી લેવામાં આવે છે. એટલે કોઈ પણ નેતા કલ્પસર બાબતે બોલે છે, કલ્પસરનો મુદ્દો ઉઠાવે છે, ત્યારે એને કા ચૂપ કરી દેવામાં આવે છે, અને પ્રજાની અંદરથી આની માંગ ઉઠે છે પણ એટલી અસર કરતા રહેતી નથી, કારણ કે કલ્પસરને સમજતા નથી. કલ્પસર એટલે કોઈ એવું કે છે કે ભાઈ હાલો કલ્પસરનો ડેમ બાંધવાનો છે, ખાલી ભાવનગર જિલ્લાને નહીં, ભાવનગર જિલ્લા કરતા વધારે અમરેલી જિલ્લા, રાજકોટ જિલ્લા, પોરબંદર, જુનાગઢનો વિસ્તાર, ઠેઠ માળિયા મિયાણા સુધીના વિસ્તારમાં 12,000 હેક્ટર જમીન. તમે સમજો જયંતભાઈ, 12,000 હેક્ટર એ જમીન પણ કેવી કે જે વિશ્વની ફળદ્રુપ જમીન, જેને આપણે એવું કહીએ છીએ ને કે કોઈ દેશની અંદર નથી જમીન એવી જમીન જે છે એની અંદર આ પાણી, મીઠું પાણી લાવવાની વાત છે. અને સૌરાષ્ટ્રમાં બી મોટા ભાગે ખેડૂતોને પાણીનો સવાલ તો બહુ મોટો છે. એટલે પહેલા તો ખેડૂતોને પાણી મળતું થાય એ જ મોટો સવાલનું નિરાકરણ છે અહીંયા તો. બિલકુલ પૂરેપૂરું. જો હું અત્યારે મારી વાડીએ બેઠેલો છું, મેં બધું ટપક પદ્ધતિ ઉપર અત્યારે જો આ ઘઉં છે, તુવેર છે,
આ ઘાસ છે, બધું મારે પાણીના અભાવે ટપક ઉપર કરેલું છે ટોટલ વસ્તુ. આવું આખા સૌરાષ્ટ્રની અંદર બધી જગ્યાએ પાણીનો અભાવો રહે જ છે. એટલા માટે કલ્પસર પરિયોજના, એના કરતાંય તમને કહું કે પાણી માનો કે ઊંડાણથી લાવવામાં આવે છે ને, તો એ ખારું પાણી આવે છે, સમંદરનો સાર અંદર આવે છે, એટલે પણ જમીન ફળદ્રુપ નથી રહેતી અને બંજર જેવી થઈ જાય છે. એટલે આ કલ્પસર સિવાય અમારો ઉધાર નથી. ખેડૂતોનો કલ્પસર સિવાય ઉધાર જ નથી. અમારું અસ્તિત્વ જ કલ્પસર છે ખેતીનું, એમ સમજો. પણ જે રાજુભાઈ, મારે એક વાત સમજવી છે કે જે વિપક્ષના નેતાઓ હોય કે પછી સામાજિક આગેવાનો હોય, જે ખેડૂતોની વાત કરતા હોય છે કે ખેડૂતોનું સારું થાય એવું ઈચ્છતા હોય છે, તે લોકો સરકાર સુધી રજૂઆત કરવા માટે નથી પહોંચ્યા કે પછી કોઈ કાયદાકીય લડત આ માટે ચલાવવામાં આવી હોય અત્યારે કે ભૂતકાળમાં, એવું કશું થયું છે? બિલકુલ. વિનુભાઈ ગાંધી નામના વ્યક્તિ ભાવનગરની અંદર કલ્પસર માટે એટલી મુવમેન્ટ ચલાવી છે. તમામ પ્રત્યેક નેતાને, કોઈ પણ ઉભરતી આવતાલા નેતા કોઈ પણ હોય, એને વિનુભાઈની આજે 95 વર્ષની ઉંમર છે, એ વ્યક્તિનું શરીર છે એ કામ નથી કરતું. પણ મારી એવી ઈચ્છા છે કે મીડિયા આ મુદ્દા માટે વિનુભાઈ ગાંધીને ભાવનગર જઈને મળે. એ માણસ ખાટલા ઉપરથી ઊભા નથી થઈ શકતા, પણ કલ્પસરનું નામ લઈને તમે જાશો ને એટલે વ્યક્તિનું શરીર કામ કરવા માટે આમ પ્રયાસ કરશે. એટલો એને સંઘર્ષ કરેલો છે. ગોરધનભાઈ ઝડપિયાએ પણ આ બાબતે કામ કરેલું છે. પણ હવે સમજી શકીએ આપણે તો, ઝડપિયા સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે એની જ સત્તાની ફરજ છે, જેમાં એ કદાચ બોલી નહીં શકતા હોય. પણ મેં જ્યાં સુધી આ અનુભવ્યું છે અને જ્યાં સુધી કલ્પસરના પ્રોજેક્ટ માટે મહેનત કરતા, સંઘર્ષ કરતા લોકોના ઓપિનિયન લીધા છે, ત્યાં સુધી આની અંદર મોટે પાયે પ્રાંતવાદ ચાલી રહ્યો છે. સૌથી પહેલા તો કલ્પસરના આયોગ જે છે, આયોગના એમડી છે, ઈ સૌરાષ્ટ્રની ધરાના વ્યક્તિને, જે કલ્પસરને સમજે છે એવા વ્યક્તિને બેસાડવો પડે. અને ત્યારબાદ પ્રોજેક્ટ માટે કામ કરવા માટે કલ્પસર ડેવલપમેન્ટ ઓથોરિટી સમિતિ બનાવવી પડે. અને એ ઓથોરિટી સમિતિ બનાવી અને એમાં જે આજે આપણી ભાગ્ય કહેવાય આપણા સારા કે કાણે સાહેબ આજે 90 વર્ષની કદાચ 1-2 વર્ષ ઓછા છે એના, પણ આજની તારીખમાં તેઓ એટલા શારીરથી સક્ષમ છે કે એ આ પ્રોજેક્ટ માટે કામ કરી શકે છે. એમને આની અંદર એના નીમવા જોઈએ, કલ્પસર ઓથોરિટી ડેવલપ ઓથોરિટી સમિતિના એમડી નીમવા જોઈએ. અને કોઈ બહાનાબાજી નહીં. હું જયંતભાઈ તમને ફ્લેટ કહું છું કે આ પરિયોજના બનાવવાની અંદર કોઈની વ્યક્તિગત જમીન સંપાદન થતી નથી. રાજ્ય સરકારની જમીન છે. ખેડૂતોની નહેર જ્યારે આવવાની થાય, એ નહેરની જગ્યા જ્યારે કોઈક જગ્યાએ સંપાદન થતી હોય સિવાય થતી હોતી નથી. પણ હવે એ સંપાદન થતી હોય તો ખેડૂતોને શું વાંધો હોય? આ થાંભલા જે અમારા માટે કઈ કામના નથી, જે આ વીજળીના સોલાર પાવર પ્રોજેક્ટ અને પવનચક્કી દ્વારા જે પ્રોજેક્ટ કરવામાં આવે છે, જે વેપારીકરણ કરે છે, એ લોકો વેપાર કરવા માટે થાંભલા નાખે છે, બળજબરીથી અમારી જમીનમાં નાખી જાય છે, તોય અમે કાંઈ એટલું નથી કહી શકતા. તો હવે આ અમારા માટે આવતી કેનાલની જમીન સંપાદન થાય તો અમે દાંત કાઢતા કાઢતા ન કરી દઈએ. એટલે એવો કોઈ ઇસ્યુ. હવે મારો એક અંતિમ સવાલ છે કે અત્યાર સુધી તો વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો નથી. આ પહેલી વાર એવું બન્યું છે કે કોઈ ધારાસભ્યએ કલ્પસર યોજનાને લઈને મુદ્દો ઉઠાવ્યો હોય. ઘણા બધા લોકોને ખબર જ નથી કે ખરેખર કલ્પસર યોજના છે શું અને આનો મુદ્દો ઉઠ્યો છે. તો હવે આગામી સમયમાં હવે આ અવાજ ઉઠ્યો જ છે, તો એને લઈને હવે આગામી રણનીતિ શું રહેશે? કોઈ આંદોલન કે કોઈ આયોજન થશે એના માટે તમારા દ્વારા? ગોપાલ ઇટાલિયાને આ બાબતે મુલાકાત કરવામાં આવશે? બિલકુલ. હું આવનાર સમયની અંદર જે લોકોએ કલ્પસર પ્રોજેક્ટની અંદર કામ કર્યું છે એવા તમામ લોકોને આ ગોપાલભાઈ ની આ જે વક્તવ્ય છે એના વિશે વાત કરીશ, એમને પ્રોજેક્ટથી અવગત કરાવીશ. અને ગોપાલભાઈ જેવા જેટલા સક્ષમ નેતાઓ છે તમામને આ અંગે કાર્યવાહી થાય, સરકાર કલ્પસર નિર્માણ માટે આગળ પગલું માંડે એવા એની પાસે હું અભિપ્રાયો લખાવીશ એવી મારી ઈચ્છા છે. પણ મારી આપના માધ્યમથી વિનંતી તમામ ખેડૂતોને પહેલી છે કે તમે કલ્પસરને સમજો પછી માંગો. જો કલ્પસરની માંગ માટે હું તમને જયંતભાઈ કહું કે કલ્પસરની મુવમેન્ટ સાથે કોઈ વ્યક્તિ ગુજરાતની સૌરાષ્ટ્રની વિસ્તારની અંદર કોઈ વ્યક્તિ
પોતાની પાર્ટી લઈને આવે ને, માનો કે પાર્ટી XYZ કોઈ પાર્ટી એવો મિશન બનાવે ને કે ભાઈ કલ્પસર પરિયોજના માટે અમે સંઘર્ષ કરીએ છીએ અને એના માટે આપણે ગુજરાતની સરકારમાં આપણે ભાગ બનવું છે, તો આ કલ્પસર પરિયોજનાને સમજાવવામાં માત્ર ને માત્ર 6 મહિના જેવા સમયની અંદર પાર્ટી બેઠી થઈ જાય તેવા ચાન્સીસ છે. પરંતુ તમે સમજો કે અત્યારે ખેડૂતોની સમસ્યા, ખેતીની જમીનમાં જે ઉત્પાદનના ભાવ અને આની અંદરથી ખેડૂત ઊંચો નથી આવતો એટલે સમજી નથી શકતો, પરંતુ ખેડૂતને સમજાવવા માટે મીડિયા મહત્વનો ભાગ રહે છે. અને તે પછી પોલિટિકલ્સ, જો આપણે કહીએ કે કોઈ એવી વ્યક્તિ આવીને કરી જાય એવું નથી થવાનું કાંઈ. એના માટે બે જ માધ્યમો હોય, પોલિટિકલ્સ લેવલથી અને મીડિયા લેવલથી લોકોને કલ્પસરની પરિયોજના સમજાવવી પડે અને આ કલ્પસરનું નિર્માણ કરીને કલ્પસરના સાચા પ્રણેતાને શ્રદ્ધાંજલિ પણ આપણે આપવાની છે ને એ આપણી નૈતિક ફરજ છે, એ બજાવવાની છે. નહીતર મારું એવું માનવું છે કે અમે અમારી વારસામાં જે અમે જે નસલ અને ફસલ દઈને જવાના છે ને એ પતનનું કારણ બનવાની છે. તો રાજુભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જે કલ્પસર યોજનાની તમે જે વાત કરી છે, આશા રાખીએ જે નેતાઓ, જે સામાજિક આગેવાનો ખેડૂતો માટે લડી રહ્યા છે ને ઈચ્છી રહ્યા છે ખેડૂતોનું સારું થાય, તો કલ્પસર યોજના બાબતે પણ તે લોકો આગળ આવે અને આ મામલે કંઈક આગળ શરૂઆત થાય. બિલકુલ. જય ભારત. તો આપણે સાંભળ્યા સામાજિક આગેવાન રાજુભાઈ સખિયાને, અને તેમણે વાત કરી હતી આ વખતે જે ગુજરાત વિધાનસભામાં જે બજેટ રજૂ થયું અને તેની અંદર જે કલ્પસર યોજનાને લઈને 1700 કરોડ રૂપિયા જેટલું રકમ છે તે ફાળવવામાં આવી છે, પરંતુ જે આ પ્રોજેક્ટ છે તે અત્યાર સુધી માત્ર કાગળ ઉપર રહ્યો છે અને એને લઈને હવે આગામી સમયમાં કંઈક કામ થાય તેવી માંગ છે અત્યારે ઉઠી છે. આ પ્રકારની ચર્ચા સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા